સુરતના મગદલ્લા દરિયા કિનારે કોલસો ભરી જેટી તરફ આવતી બોટ અચાનક પલટી ગઈ હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સામાન્ય રીતે વિદેશી કોલસો લાવતા મોટા જહાજો મધદરિયે લાંગરવામાં આવે છે અને ત્યાંથી નાની બોટો દ્વારા કોલસો કિનારા સુધી પહોંચાડવામાં આવે છે. મંગળવારે બપોરે પણ આ રૂટીન કામગીરી ચાલી રહી હતી. જોકે બોટમાં કોલસાનો ભાર હોવાથી અથવા દરિયામાં કરંટને કારણે સંતુલન બગડતા બોટ એકાએક પલટી ગઈ હતી. વિડીયોમાં જોઈ શકાય છે કે બોટ પલટતા જ તેમાં સવાર 5 જેટલા શ્રમિકો દરિયાના પાણીમાં ફેંકાયા હતા અને જીવ બચાવવા વલખા મારવા લાગ્યા હતા. આ ઘટના સમયે સદનસીબે અન્ય કોલસા ભરેલી બોટો પણ નજીકમાંથી પસાર થઈ રહી હતી. ત્યારે બોટ પલટી જવાની ઘટના નજરે જોતા જ અન્ય બોટના ચાલકોએ સમયસૂચકતા વાપરી હતી. ડૂબી રહેલા 5 વ્યક્તિઓને તાત્કાલિક અન્ય બોટોમાં ખેંચી લેવામાં આવ્યા હતા. જોકે થોડી સેકન્ડોનું મોડું થયું હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત. લોકોના જીવ બચી જતા ઘટના સ્થળે હાજર શ્રમિકો અને અધિકારીઓએ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ પાણીમાં ડૂબતી બોટના દ્રશ્યો હજુ પણ ભય પેદા કરી રહ્યા છે. આ અકસ્માતમાં મોટી જાનહાનિ ટળી છે, પરંતુ આર્થિક નુકસાન મોટા પાયે થયું હોવાનું જાણવા મળ્યું છે. બોટમાં લાદવામાં આવેલો કિંમતી કોલસો અને અન્ય સામાન દરિયાના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. પલટી ગયેલી બોટને કિનારે લાવવામાં આવી હતી. ત્યારે આ લાઈવ ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં દરિયાઈ કામગીરી દરમિયાન રાખવામાં આવતી સુરક્ષા અને લાઈફ જેકેટ જેવા સાધનોની ઉપલબ્ધતા સામે પણ સવાલો ઊભા થયા છે. ઘટનાની જાણ થતાં જ ગુજરાત મેરીટાઈમ બોર્ડના અધિકારીઓ પણ દોડતા થયા હતા. મેરીટાઈમ અધિકારીઓની જાણ કરવામાં આવતા પલટી ગયેલી બોટને રેસ્ક્યુ કરવાની અને દરિયા કિનારે લાવવાની તજવીજ શરૂ કરી હતી. આવી કામગીરીમાં અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે, પરંતુ આજના લાઈવ વિડીયોએ દરિયામાં થતા જોખમી કામની ગંભીરતા સૌની સામે લાવી દીધી છે. હાલ બોટ પલટવાનું મુખ્ય કારણ ઓવરલોડિંગ હતું કે કુદરતી મોજા, તે દિશામાં તપાસ થઈ રહી છે.